મને કંઈ વિચાર આવે છે. આજે કોઈ તહેવાર હોય એવું લાગે છે. તમને જોવા દે છે. આજે 8મનો દિવસ છે. બધા ભાઈઓને કોઈ યાદ જ નહીં રહ્યું કે આજે જન્માષ્ટમી છે. મને બધા ભાઈઓને ભેગા કરવાની, બધા ભાઈઓને ભેગા કરવા દો અને પછી એમને બધાને સમજાવું કે ભાઈ આજે ભગવાનનો તહેવાર છે, એટલે આપણે આજે 8મનો તહેવાર છે તો આપણે બધા ઉજવણી કરવાની છે. રાખવી પડશે. હવે જન્માષ્ટમીના એક ભાઈઓ દેખાતા નહીં. આ જયેશભાઈ આવજો બાર. જન્માષ્ટમીનો તહેવાર છે, તમે બધા બેહી રહો. આવું ચાલે આજે? હા, કૃષ્ણ ભગવાનનો બર્થડે. હા, કૃષ્ણ ભગવાનનો બર્થડે ને આપણે ઉજવવાનું. આપણે બધા ભાઈઓ કઈ કે આપણે બધા ભાઈઓને ભેગા કરવા પડશે ને. પણ બીજા તો બધા ઉઠ્યા નહીં હોય હજુ. ના, ચાલતું હશે તું. આ તહેવાર છે ને, આ લોકો મોડા 9 વાગ્યા સુધી ઊંઘીને ચાલતું હશે યાર. સાચી વાત. પણ એમને આપણે ફોન કરીને નહીં બોલાવા. એક કામ કરો, તમે જે કામ આવે તો અંદુ થોડું પતાવ, પછી બહાર આવો હેડો, પછી આપણે જઈએ મળવાનું. તમે બોલાવી લાવો એમને. એવું કહું? બધાને કહી આવું પેલા. મારે કામ હશે. હારું, વાંધો નહીં. કામ જયસિંહ આ આવજો. આપણે તમે પેલા ભલુજી તો બધા ભેગા થવાનું છે, તો ભાઈ તમે કોમ પરવાય પછી તો આગળ આવો. હા, દોડો. જય માતા. જયેશજી તો હું મળી આવ્યો. જયેશભાઈ હું પેલા બાઘાજી નું મળ્યો. બાઘાજી આવો ભાઈ. શું હતા સુધી ઘેર હતા સુધી ઊંઘી રહેવાનું વાતું હશે. ઊંઘું પડે ભગવાન નો તહેવાર છે ને. જો એક વાત તો, હા, કૃષ્ણ ભગવાન બર્થડે. આપણા ભલુજી ખરા ને, ભલુજી ઘેર બધા ભેગા થાવ. હો આગળ આવી જજો બધા. હો બાઘા ભાઈ કહેલો, કહેલો. હવે આજે દેખાતા આજે ભાઈ ઉભા થાવ ને યાર, ઉભા થાવ. પણ તમે કોઈ દિવસ ભગવાનના કોમમાં પગ દઈને કાઢો રહે તો ફરી એવું જ થાય ને. પણ ભગવાનનું એમાં ભગવાનના એમાં એ હાલો ટાઈમ હાલો તો ભાઈ ભગવાન તમને ટાઈમ હાલો. એવું? હા. જો બ્રો, આપણે કૃષ્ણ ભગવાનનો બર્થડે ઉજવવાનો છે. આજે જન્માષ્ટમી થઈ બરાબર, એટલે તમે બધા આપણા પેલા ભલુભાઈ ખરા ને, એમને ઘેર બધા ભેગા થવાનું. હા, એટલે તમે જે કોમ આવે કોમ પરવાય પછી તો આગળ આવો. બરાબર? આગળ ઉજવજો. જય માતાજી. હો આવજો. જન્માષ્ટમી કીધેલા જવું જ પડશે ને કાકા. પડ્યું આ કહેતાતું નહીં પછી જવું તો પડશે જ ને. આવું કીધું એટલે પણ ના જઈએ ત્યાં કે આયા નહીં કરું તો હા વડાલો જવું પડશે જ. આજે પેલા આપણે જન્માષ્ટમી છે ને, એવું ના ભૂલી જવાના ભગવાન નો તહેવાર. આપણે જન્માષ્ટમી જવાય કૃષ્ણ ભગવાન નો તહેવાર, એટલે આપણે બધા છે પેલા ભાઈઓ ભેગા થવાનું. ભલુભાઈ ઘેર બરાબર. હા, એટલે આવવાનું ભૂલતા નહીં તમે. પછી આમ ના કીધું કે મને આમંત્રણ ના આવ્યું. હા બસ આવજો. આવજો. જય માતા. ભલુભાઈ એકલા રહી ગયા. ભલુભાઈ કહી દઉં છે. ભલુજી આવો આવો. ભાઈ ઘરમાં ઘરમાં શું કરો? જય માતાજી. ઘરમાં શું કરો? આજે આપણે પેલું ગોકુળ આરામ કરીને કૃષ્ણ ભગવાન તહેવાર આપણે ઉજવવાનો. બધા ભાઈબંધોને આપણે ભેગા કર્યા ત્યાં આપણા ભાઈઓના બધા. બરાબર? એટલે આ તમે એકલા રહી ગયા હતા, હજુ આ નહીં આવ્યો. મને નહીં ખબર ને પણ તમને મેં એટલે નહીં કહ્યું કે બધાને મેં કહું એટલે સીધા ભલુજી ઘેર ભેગા થવાના. પણ તમે તો મને અત્યારે કીધું એટલે મને ખબર નહીં ને. હા, એ તો મને ખબર નહીં. તમે ઘેર એવું આજો કરો. મોડું થઈ ગયું. કોકોમાં તું ગયા. આ પણ એવું ના કરે. હા જય માતાજી. આપણે તઈને જ જન્મ એ આવતા હશે તું ને. આવતા હશે લે. આવતા નહીં છે. બેહો વરખા બેહો છે ને. ખબર હો ને મને નહીં ખાવું. બેહો છે. બે ભાઈ આપણે ભગવાનનો તહેવાર તો ઉજવવો પડે ને. આ મહેશભાઈ આવો ભાઈ જાઓ. પરવાઈ ના કોમ એવું ને. હા, હવે ભગવાનનો તહેવાર તો આપણે ઉજવવો પડે. બા પછી એક વાર આવે. આ વર્ષે એકવાર તહેવાર આવે ભગવાન. આજો એટલે મેં કહ્યું અમને એટલે ભગવાનના અજય ભાઈ પગે શું તો પગે કોની જતો ગયા તો
પણ ના પડી મેં ગયેલા. જયેશભાઈ કહ્યું એ ટોટિયો લોરી જોતા બધું ખબડે ગયું છે. જવા દો ને. મેં કહ્યું એમને કે ભગવાનનો ટાઈમ કાઢો બરાબર હે તો આવું બધું ના થાય એ સાચી વાત. તારે પછી ના કોમ થાય. હજુ લો, એટલે ભાઈ કોમ નહીં કરતા. હજુ લેવો એક રસ. એ આપણે ભીડા ભીડા. મોડા મોડા કેમ ના આવો? ઘેર કોણ બધું આ પૂછે? બેહો, બેહો, બે, બેહો, બેહો. બે. લે, આગળ જા, આગળ જા. સેજ આ બાજુ કોઈ ખૂણો બેહો. માતા. તારે વાત કરે એટલે. આજે આપણે આટલો બસ ભગવાન કહેવાય આ બધા ભાઈઓ ભેગા થયા છે સરસ લાગે આ તો આપણે આયોજન કરવું પડે અગર આપણે બધા ગામમાં આયોજન કરે અને આપણે ના કરીએ તો કેવું લાગે એટલો બોલું શું બનાવ્યો યાર? અને આ પણ બધા બહુ પૂરીઓ ના ખવાય આ તો તાર પછી હોય ને તો પછી અને આથી એટલા ઉંમર છે તમે આ બધી જીવન પૂરીઓ બધું ખાવા સારું લાગે. અને તબિયત તમારી ખરાબ થઈ જાય આ તહેવારના દાડે ખરાબ થાય, શું કરવાનું? લેતા આવો, થોડી બીચમાં જાઓ. અને આવા બધા ભયા જાતા લીધા ખાઈએ ભૂખ યાર આજે ભાઈ તો એ ભૂખ લાગી બરાબર પૂરી અને આ રે જો ખરું હો, ખરું હો. બરાબર ખોખો અને ભાઈ જો ખોખો મારી વાત મારે એસિડિટી થઈ જાય મારે ઘરે પૂરી ખાવી પડે આ ભલુજી ઘરે પૂરી લાવો આ શું? ભલુજી હા. પૂરી તો હારી બની હો. પજ્જો નહીં ને, મારો જ પજ્જો જોતો હતો. આ તાયા કે જિંદગી પજ્જરો દ્રશ્ય હું તું જ્યાં જેવું તાર ગામમાં હતો, જ્યાં જેવું તાર ગામમાં પજ્જો ના થાય. લે આ જો ના પડે યાર આ ઢેફળામાં તો લીધું વાપરો. તમે. આમ ભેગો પેલું ખાતા ના રહે, મારી વાત સાંભળો. આપણે ગોકુળા ધામનો તહેવાર ઉજવવાનો કૃષ્ણ ભગવાનનો birthday. તો આપણે જેને જે લખાવું પડે એ તમે લખાઈ દીધું બરાબર મટકી કોણ પડશે? ઊંટ પડવાનો મત કીધો. આવું ના થાય. જાતિભાઈ ના પડે. અમાર હોય મોં પર. તાર ઉની પડતો ને ઊંટ પડવાનો મત કીધો. એવું હતું છે ઊંટ પડવાનો મત કીધો. એ કંગોલા લખણી કરજો ને આપણે. ઉભા રહો. હવે એ તમારું નહીં અને જયેશભાઈનું નહીં બરાબર મારું. આપણે એક એ કરીએ ભાઈ બરાબર અજયભાઈ આપણે લખણી કરાવીએ હમ. અને જે વધારે બોલી બોલે બરાબર એ મટકી બોલે બરાબર હા, એ કરજો વાંધો નહીં. બરાબર ને ચાલશે ને? એ બરાબર. એ સીધો રસ્તો આપણે ત્રીજો રસ્તો કાઢે બરાબર? તો હજી જપા જ નહીં. અરે મારે તો અત્યારે તકલીફ વાત આપણે છે. ભાઈ આપણે અરે લગાડજો તો પણ. બરાબર ને ભાઈ જો બધા તમે એગ્રી હો બધા તો વાંધો નહીં. બરાબર આપણે લખણી કરાય ને એટલે આપણે આપણે જો પડી ગયા એટલે આપણે બોલ લખાવી દઈએ. બરાબર? અરે એ ભગવાનના કામમાં જ જવાના ને યાર બરાબર. બરાબર જેના મટકી ફોડી હોય ને એ તમારા પગ ચાદર જેવી લોબી એટલે આપણે એ કરજો બરાબર છે તો વાંધો નહીં. એટલી બોલી બોલજો તમે આપણે જો લખાઈએ આપણા તો આ બધું આપણે પડેલો હું આ બધું ખબરે ગયું એટલે આપણે જો ફોડવા ચડાય નહીં. આપણે નહીં બોલવાનું. ભગવાનને લખાવું તો પડે જ ને હા લખાઈ જી હા આ બધું મફતથી ભેગું કરી કરીને તો પડ્યા હો લખાઈ જી ખરા. એવું જ થયું છે. આ મને એવું બરાબર ને? થયું. એ હોય જો કદાચ હું બોલી ખબર હું ઊંચી લખાઈ લે બરાબર હું તો ના ચડું પછી કોઈ મારે જેમ કેવું હું હતી. ના, હું હું જેમ તમારી કેવું ઉતરી. એ મને ના, ઉતરી જાય. હા, તો એવું કરજો વાંધો નહીં પણ બરાબર તો આપણે લખવાનું ક્યારે કરવું બોલો હવે લખણી હવે તો લકડી હું બધાને કહી દઉં હેડો આવો કેવાનું છે આ ભેગા જ થઈ ગયા આવો એવું કરવું બધા ભેગા થઈ ગયા. કાંઈક કામ કરો કહી દે હવે બોલી નાખો ચોપડો બાપડો લાવો હેડો કરી દીધા. તો આપણે તો હું ચોકી ચોપડો લાવો. ચોપડો તો લાવવા જ પડે ને એવું તો તો ખબર પડે ના તો ચોપડો આપણે તમે ગામમાં લેવા જવું પડે. હા. ચોપડો કોઈ તો ના. આજે આલીને આવી જજો. સુમા તે ચોપડા વિપાઈ લેતો છે સુમરો દેખો નહીં. આ લે આઈ ગયો સુમા લાય આઈ ગયો ને આઈ ગયો જો લાવો હેડો મારે બોલો હાલો ઉભા રહો ભાઈ હું નામ લખી દઉં નામ લખી લખી નાખો, દો પેલા નામ લખી નાખો. બોલી કે એકેથી કેટલાય ચાલુ કરી ગયું ફોન થઈ ચાલુ કરો આ 500 આપણે જાડો. ઉભા રહો 501 થી ચાલુ બરાબર 501 આપડા. ભાઈ જો સાંભળો જે બોલે ને એ ઉભા થઈને બોલજો એટલે અમને ખબર પડે આ બધા એમાં આ તો વાંધો નહીં. આનો 501 આપણે લખી નાખો. બરાબર નામ બોલો હેડો તરણભાઈ ભાઈ એક કરો ભાઈ તરણભાઈ 501 તમારા બાબા ભાઈ બોલો 1001 હા બોલો હેડો બરાબર બરાબર ભગવાન વચ્ચે એ ગોપાલભાઈ તમારા આપણા 1500 લખી દો હેડો હા. આપણા 2000 ના એક. 2000 ના એક આપણા. અરે ભાઈ બોલો બોલો ભાઈ તમારા
આપણે 2501 રૂપિયો લખી દો ને આપણે એવું નહીં હા અજયભાઈ તમારા આપણે 4000 કરી દઈએ. યાર વાહ, હે ને? હમણાં તો 440 નું ઝટકો આવી જો 5000 લેલો 5000. 5000 લાવ, તમારા 5000 આપ્યા. 6000 બાગાજી નહીં કરતા એમ તેમ ભાઈ લે, આમ કેટલી બોલી થઈ 6000. 6000 આપણા 7000 તો ગોપાલભાઈ તમારા એ એક મારા બેટા પાછા તો પડવાના જ નહીં જયેશભાઈ બોલાવી દીધું, આવું ચાલતું છે? જયેશભાઈ 7000 બોલાવી દીધા હવે સીધો છે ને 440 નો ઝટકો એવો આલું કે ફરી કે આખા પાતળતા નહીં એવું કહી દઉં આપણે લખી દો 10000 હેડો ભગવાનના કોમાત વપરાવાના હે ને નહીં ગોપાલજી 10000 એ બોલો ભાઈ તમારા 10000 હે ગોપાલભાઈ ના? આપણે જેટલી ચાદર હોય એટલા પગલોબા થાય વધારે ના થાય. એવું છે? તારો અજયભાઈ તમારા આ આપણે 11000 લખીએ. 11000 લખી નાખો 11000 નહીં ગોઠે નહીં ગોઠે ભાઈ આપણું તો સવાલ ના જ ગોઠે ને કરણજી તમારા યાર ગોઠે એવું લાગતા નહીં પણ હવે અમને 400 નું છે 180 નો ઝટકો આવે ને એવો કે એવો ઝટકો તો કોઈ ના આવે 15000 હેડો 15000 આપડા પૈસા જમીન બંધ વેચી એવું લાગે તા ભાઈ જમીન વેચી એવું લાગે લે હાલો ભાઈ તમારો વાઘાભાઈ 20000 લે 20000 એ રેંગડમ એટલા બધા આયા પૈસા રેંગડો કમાઈ ગયા લાગે રેંગડો કમાઈ ગયા ગોપાલભાઈ તમારા હું ઉભા રહો હું શાયદ વાત કરી લઉં અમારા પાડોશીએ વાત તો કરી પડે ને ફરી કરીએ ભાઈ હવે જેમ ભાવ તમે આ એ અમને બોલવા ના દેતા એ પહેલા. તો ના દઈએ શું કહો બોલો પછી તો વધારે બોલાયું કે નહીં એ તો આપણે જો તો પૈસા રહ્યા નહીં શું થયું આ જયેશભાઈ હા? આ બાજુ આવો. જો બ્રો આપણી જો તો પૈસા છે નહીં બહુ અને આપણે વધારે બોલવાના નહીં બરાબર એટલે આપણે આપણા ભાગાભાઈ આ બાજુ બોલાવો અને પછી કહીએ કે ભાઈ આપણે ભાગાભાઈ! બોલશે શું એ જો બ્રો આપણે બહુ એમાં આવી પછી આપણે બહુ બોલવાની નહીં બરાબર છે દુશ્મન આઈ જઈશું. હા બહુ જોશમાં આવી જઈશું આ તો હારવાના છે રોકડા એ આવા રેંગડમ દાડા પછી નહીં હાલવાના રેંગડમ જેટલા આવે ને બધા હાલ દેવાના નહીં આપણે ભગવાનના કામમાં હાલવાના એનો વાંધો નહીં હાલજો તમે હા આપણે કરણજી છો બોલો બોલવા તો આપણે શું વાંધો બાપ અને અમે બોલો અમે જમીન એવી છે ને પૈસા હે તો આપણે ભગવાનના કામમાં બરાબર હા ચાલો તો હું બોલું ના બેહવાય દેતા નહીં હેડો 2001 ચાલ, ગોપાલભાઈ તમારા કેટલા સુધી પહોંચી બોલી બોલો 20000 પહોંચી ગયા. 20,000 આપણે 21,000 હેડો જયેશભાઈ 20000 ગયા. 22000 ગમન તમે નહીં લખાવા? હા અજયભાઈ તમે પોઝિશન નહીં. શું કરે હેડો આપણે હારા બાર. બરાબર સારું હે કરણભાઈ બે હારી બોલે હારી બોલે માટી તો પૂરી પડે ભાઈ આ તો ભગવાનનો તહેવાર તમારા જયેશભાઈ ખરા કામ આપડા 25 નહીં કરતા તમે જો બોલતા રહેજો અજયજી તમે પાછા ના પડતા ગોમાં નોમાં તમારું કામ મોટું છે બરાબર જયેશભાઈ તમે પાછા ના પડતા કે આ તો ત્યાં આગળ ભાઈ, વધો. મારી તો અમે જ પોડવાના આગળ મારી વધો. છવ્વીસ હજાર? નહીં ગોડે એક વાટે. ગોપાલભાઈ તમારે બસ એવું આપણે તો ભગવાન સારું કરે આપણે જો જેટલા હતા એટલા આપણે બોલી લીધું બરાબર હવે આપણી તાકાત નહીં બોલવાની 30,000 તમે એ તો ભાઈ માટલી તો ભગવાનના કામમાં તો પૈસા જવા લેવાના વધુ નહીં વેચી શું? ત્યાં તો પૈસા એ પડી. તમારે શું જુઓ? પડવાનો તમે આપણે હવે નહીં લખાવા. આપણી કેપેસિટી નહીં ભાઈ બરાબર કારણ કે 30,000 જ પહોંચી ગયું. હા. આપણે જોડે પૈસા નહીં પેલા બે જણ રહ્યા ને હવે 3 જણ રહ્યા. 3 જણ રહ્યા છે કેટલાય પાક્યું 30 પહોંચી ગયા. 20 પોતરી કર દો આપડા હવે જો ભગવાન પોતરી એટલે ભગવાનના કામમાં બીવન નહીં પાછું નહીં પડવાનું આજે તો લાખે પહોંચી માગલે તો ભૂત પડવાનો મહેશભાઈ ના આગળ. પોડા તો મહેશભાઈ માં નહીં કરા નહીં લખવાવું? ના હવે લખાવો ને. ના ના લાખે પહોંચી જણા આપણે હો. તમારે 36,000 ખરું 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 ભગવાનના કોમમાં હા. પાછા ના પડતા ના કરીએ પાછા પડવાનું જ નહીં આપડા 40 ના જાય આપણે. 40 લાખે 40 થયું. બહુ કોની કર્યું 41,000 ખરું, 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 ખરું. 41
45. બોલો. બસ એ છેલ્લા 5 બોલો બધા. 50,000. 60,000 પહોંચી પડે ભાઈ. અહીંયા તો ગોઠવાના નહીં એવું લાગે અમે ક્યાં આવી ગયા? આ ઘરાનું ભણ્યા તો કઈ કશું નહીં આવડે એમ ને માટલી તો હું પડવાનું હાલે આ શું એક બે ત્રણ ચાર પાંચ આ પાંચમાં એક કઈ ના ચાલે આપણી અમે ડાયરેક્ટ એવો ઝટકો આવે ને કે અમે ટોળું પડી જાય 1 લાખ. ઓ ભાઈ આ કરણજી વાટા છે, જમીન વેચી એક વાટા છે. આપણે જેટલી ચાલે લોબી થાય થવા દે હું ના બોલું આ બાજુ હારું કરે હારું કરે. ભગવાન હારું કરે બોલો ભાઈ. 1 લાખ થયા જયેશભાઈ. હવે તમારે શું ગયા? ના બાબા હારું કરે તો કેતેલા માટલી મારે કોઈ આવે કે હા. આપણે માટલી આજે નહીં કાલે નહીં તમે હારું કરવા જેવું ભગવાનનું કામ છે તો તમે ભૂલજો હાલો, વાંધો નહીં બરાબર. પાછું સાંભળો. બેહો. તો તે સાંભળો. આ પૈસાની આપણે જે બોલી છે ને એ પૈસા આપણે ભાઈ આ દેવા પડશે બરાબર. લકડી થાય છે તો પૈસા જો આપણે જમા કરાવવા પડે બરાબર ને બધું? ભાઈ પૈસા તો આપણે લખણી લખાઈએ અને એવું નહીં કે બે દાડા ફરી પૈસા તો રોકડા અરે જોઈએ છે. પ્રોગ્રામ ચાલુ ને તો પહેલા પૈસા દે એ ફરી માટકી ઉપર પડીશ હા તો બરાબર પ્રોગ્રામ બરાબર ને ચાલુ પેલા પૈસા દે લાખ રૂપિયા બરાબર છે ભાઈ ભલું હા, ભાઈ જો ચેક નહીં ચાલે અરે ક્યાં ગઈ ઉપર રોકડા પૈસા જોઈશે ભાઈ તમારે જેવું નહીં કે આપણે પાછું પડી જવાનું એમ ભાઈ આમાં જેટલા લગી લેવા હોય એટલે લગી ના બસ તો એમ. બરાબર કશો જ નહીં. હવે ટાઈમ તો જોડે છે જ તે બરાબર. 2 કલાક કરાય આપણી જોડે. હવે 2 કલાકમાં તમારે પૈસાનું સેટિંગ કરી દીધું. એટલે setting નહીં આપી હાલી ગયો તો સમજો ને જો આજે બહુ મન ચો ધારો તમે આ કશો વાંધો નહીં. સાચું વાત બરાબર. છે. હા. આપણે મટકેનો પ્રોગ્રામ ક્યારે રાખવો યાર? અત્યારે જ રાખવાનો પચીનો પ્રોગ્રામ. અને પૈસા અત્યારે પેસેજ જોવે આપણે કલાક પછી પૈસા જોવે. જ્યારે બધું આયોજન આપણે કરીએ બધા ભેગા થાય એટલે પૈસા જોવે બરાબર. એ તો આપણે પાછળ હતા આપણે પેલું ખેતર છે એટલું સરસ આપણે આ આપણે હા, પેલા બધા- હા. બેઠા હતા, ઉતરે એક બસ એ જ જગ્યા આપણે બધા કશો બેસતા વાંધો હતા. નહીં. બધી જગ્યા સારી છે. સારી છે. હા. ખુલ્લી જગ્યા. ખુલ્લી જગ્યા છે. કશો વાંધો નહીં કાળજી જો 2 કલાક પહેલા તમારે પૈસા જમા કરાવી દેવા. અલે પૈસા ના આલો તો કમો મારી વેલ્યુ નહીં જો પૈસા ના આલો તો પહેલા પ્રોગ્રામ ચાલુ થાય પહેલા ના આલો તો મનો નહીં આ બસ તો બરાબર. પાછું તો જવું પડવાનું. હા, તો પૈસા હા, તો setting બધા- નહીં થાય, પૈસા તૂટી જશે ફરી. અરે પૈસા નહીં પડે બાકી જો, કાઢો. જો. પણ હેલો, પૈસા આપણે થાય તો બધા ભેગા થાય ને આવો આપણે બધા ઉભી રહીએ બરાબર. તો આ બધું ભાઈ ફોર્મ જ થાય. એ લો, આ ભાઈ લઈને આવજો. દેખાય? ના, ના. તો સોમા, આ તો લે, આપણે ચોકલેટ આપણે- લેતી દે. તો હાલો તો બધાય. જય માતાજી. હો. જય